સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. વ્લોગ છેલ્લે સુધી જોજો, ઘણી મજા આવશે. હવે સવારમાં ઉઠીને ચા નાસ્તો કરીને સીધા આપણે વાડીએ પહોંચી ગયા. આજનો કાર્યક્રમ છે ચીકુ પાડવાનો. પછી વિટામિન ડી લેતા લેતા આપણે એક બે સેલ્ફી લીધી અને જરાક ટાઈમ પાસ કર્યો. એક બાજુ ચીકા પાડવાનું કામ ફૂલ જોરમાં ચાલી રહ્યું હતું ને તમારા ભાઈ નવરાન ટાઈમ પાસ શું કરે એમ કે એટલે પછી આપણે જરાક ચકલી ઉડાવી મૂકી અને વ્યૂનો થોડોક આનંદ લીધો. જોઈ મૂકો તમે હો. જો ભાઈ આટલા ચીકા પાડલા હતા અને પછી આપણે એને મહેશભાઈના ટેમ્પામાં ભરીને ગળત મંડળીએ જવા માટે નીકળી ગયા છે. આ છે આપણી ગળત મંડળી, જ્યાં આજે આપણે ચીકુની રોકડી કરવા માટે આવી ગયા છે. જો ભાઈ આવી રીતના ચીકુ ખલવાય અને પછી તેના પૈસા મળે 2-3 દિવસ પછી. વિન્ટર કલેક્શન બહાર કાઢ્યું ભાઈ, લાગે દૂર જવાનું છે ને કે ભાઈ. આજે એકાદ બેનું કરી નાખ્યું છે ને સીધા અજયસ પર કોફી પીવા માટે નીકળ્યા છે. અજયસ કયામ ગામના જુવાનિયા જિગ્નેશ પટેલ સંતાઈ દેખો આમ હમણાં ખાવા ગયેલો ના પાટો તો તે ભાઈ આ ભાઈ બહુ ફીર નહીં કરે તો ચાલે ભાઈ. ઓમાં ફીર કરતો ફીર ન કરતો ચાલે આપણે. ભાઈ વલહાડ જવાના ભીખા ભાઈ. વલહાડ કેમ કોમોન પેલી કોફી આપી દઈએ. ઉઠાનો અહીંથી અજયસ પર બેઠા બેઠા કોફી પીતા હતા અને ત્યાંથી વલસાડ જવાનો પ્રોગ્રામ બની ગયો છે. એટલે આપણે ઓન ધ વે ટુ બર્ગર કિંગ વલસાડ. મેક ઇટ મેલ. બધું કીધું શાંતિ રાખ. ગાઈસ વેગામ ગામના જુવાનિયા અને પાથરી ગામનો કવલી માલ. આ બાજુ આ બાજુ સ્પોન્સર કોણ? આશીષભાઈ પટેલ સ્પોન્સર. સ્પોન્સર આસુ ભાઈ. સ્પોન્સર કોણ? આશીષભાઈ. પીએસ વાળા છે સ્પોન્સર. સવાનું મતે એમ કરીને ચપલી ચપા ચપલી. વોટિંગ આજે કોનો વાત થાય છે આપણે છે ને એક નામ લખ. ચાલો ત્યારે અમે પણ અફાટોક ખાઈને આ ઘરે જવા માટે નીકળ્યા છે. આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.